નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10માં આપનું ફરી એકવાર સ્વાગત છે. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, અને આ છે પાર્ટ 5. મિત્રો, આપણે 4 ભાગમાં સમાંતર શ્રેણી કોને કહેવાય અને સમાંતર શ્રેણીનું nમું પદ, આના એક્ઝામ્પલ આપણે જોયા હતા. આજે પણ સમાંતર શ્રેણીનું nમું પદ, એના જ એક્ઝામ્પલ જોશું. પણ આગળની અમુક જે ફોર્મ્યુલા જે છે એ આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ, બરાબર? તો આપણે ફોર્મ્યુલા જોઈ હતી કે સમાંતર શ્રેણી કોને કહેવાય, તો કે બધા પદો વચ્ચે તફાવત કેવો હોય? સમાંતર હોય. તો એને શું કહેવાય? સમાંતર શ્રેણી. આપણને એટલી ખબર હતી. પછી આગળ શું હોય? તો કે સમાંતર શ્રેણીમાં આવી રીતની શ્રેણી હોય. પહેલું પદ a, પછી એમાં તફાવત ઉમેરાય d, એટલે બીજું પદ થાય a વત્તા d, ત્રીજું પદ થશે a વત્તા 2d, આમાં d ઉમેરાય એટલે d પ્લસ d ક્યાં થઈ ગયા? 2d. એટલે ત્રીજું પદ કેવું થયું? a વત્તા 2d. પછી એવી રીતે એના પછીનું પદ a વત્તા 3d, a વત્તા 4d, એમ અનંત સુધી ચાલી જાય, બરાબર? એટલે સામાન્ય રીતે આનું nમું પદ જો કીધું હોય મને ગોતવાનું, તો કે અહીંયા પહેલું પદ તો 0d, બીજું પદ તો 1d, ત્રીજું પદ તો 2d. એટલે કે જેટલામું પદ હોય એના એક ઓછા હતા, એટલે કે a વત્તા n-1. nમું પદ છે તો n-1 અને એને ગુણ્યા d. a એટલે કે પહેલું પદ, d એટલે સામાન્ય તફાવત. અને મિત્રો, આ સામાન્ય તફાવત ગોતવાનું બીજું પણ એક સૂત્ર હતું. એ કયું સૂત્ર હતું? તો કે am માઇનસ an છેદમાં m માઇનસ n. આ બે સૂત્રો આપણે અગત્યના જોયા હતા, બરાબર છે? અને એના એક્ઝામ્પલ પણ આપણે જોયા હતા. એના પછી આજે આપણે એક્ઝામ્પલ નંબર 12થી શરૂઆત કરીએ. મેં ક્રમશઃ ઓર્ડર આપેલો છે. આપણે લાસ્ટ ટાઈમ 11 એક્ઝામ્પલ જોયા હતા, એના પછી 12, 13, 14. મિત્રો, આ બધા એક્ઝામ્પલ સ્વાધ્યાય 5.2 અને એની પહેલાંના ઉદાહરણ એ બધા જ કમ્બાઈન છે. જેમ જેમ આપણને અનુકૂળ લાગશે તેમ તેમ આપણે એક્ઝામ્પલ એના જોતા જઈશું, બરાબર છે? ચલો, તો શરૂઆત કરીએ આજનો એક્ઝામ્પલ નંબર 12થી. એનું સોલ્યુશન એક્ઝામ્પલ નંબર 12 શું કહે છે? કે કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ હોય. એટલે કે શું? તો કે સમાંતર શ્રેણીનું 17મું પદ, 17મું પદ એટલે કે a 17 અને a 10 એટલે કે 10મું પદ. શું કહે વાંચો રકમ? તો કે 17મું પદ એટલે કે 17મું પદ 10મા પદ કરતાં કેટલું હોય? 7 વધુ હોય. જો આમાં હું 7 ઉમેરી દઉં તો બંને કેવા થઈ જાય? હવે સરખા થઈ જાય. અને આપણું સૂત્ર તો અહીંયા છે જ તે n બરાબર અહીંયા 17 સમજીને લખી નાખો તો શું થાય? a વત્તા 17માંથી 1 ગયા તો કેટલા વધે? 16d બરાબર. અહીંયા શું થશે? a વત્તા 10માંથી 1 ગયા કેટલા વધશે? 9d બરાબર વત્તા 7, બરાબર છે? જો આ એ આમ આવી જાય તો માઇનસ થાય, a માઇનસ a એટલે ઉડી જાય, તો સીધું ઉડાડી દો કે અહીંયા પણ એ છે, અહીંયા પણ એ છે, ઉડી જશે. તો હવે કેટલા વધશે? અહીંયા વધશે 16d વત્તા 9d છે, આમ આવે એટલે માઇનસ થઈ જાય, માઇનસ 9d બરાબર 7. 16માંથી 9 જાય કેટલા વધશે? 7d બરાબર 7. તો d બરાબર કેટલા થશે? d બરાબર થશે 1, બરાબર? તો આ તો આપણો જવાબ કે સામાન્ય તફાવત શોધો. તો કે d બરાબર સામાન્ય તફાવત કેટલો આવે છે? 1. એના પછીનો એક્ઝામ્પલ નંબર 13. એ શું કહે છે? 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હશે? હવે 2 અંકની સંખ્યા મને કીધી છે, તો કે 2 અંકની કેટલી સંખ્યા છે કે જે 3 વડે વિભાજ્ય થાય? તો કે 3 તરીને 9, 1 અંકની. પછી 3 ચોકું 12, એટલે કે આ 12 જે છે એને 3 વડે ભાગી શકાશે. પછી 15, પછી 18, એના પછી 21, એમ કરતાં કરતાં ક્યાં સુધી જવાનું મારે? તો કે 2 અંકની કેટલી સંખ્યાઓ થાય? તો કે તો મને ખબર નથી કેટલી થાય, પણ છેલ્લી સંખ્યા કઈ હશે? તો કે 2 અંકની સૌથી છેલ્લી સંખ્યા થાય 99. શું આ 99ને 3 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. તો કે 33 તરી 99, બરાબર? જવાબ શું આવે છે? એટલે કે 99 પણ 3 વડે વિભાજ્ય છે. તો જુઓ, તો હવે આ જે મને મળ્યું એ સમાંતર શ્રેણી કહેવાય કે ના કહેવાય? જુઓ અહીંયા, આ સમાંતર શ્રેણી કહેવાય. એટલે આવી સમાંતર શ્રેણી બને. આ સમાંતર શ્રેણીમાં પહેલું પદ શું થાય? 12. સામાન્ય તફાવત શું થાય? તો કે 15માંથી 12 જાય કેટલા વધે? 3, બરાબર?
મારે ગોતવાનું છે શું એ તો જોઈ લઈએ. તો કે 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હશે, એટલે કે આ સંખ્યા કેટલી છે 1 2 3 4 એમ કરતાં ક્યાં સુધી 99 થાય છે, એટલે કે છેલ્લું પદ મારું શું આવ્યું આ સમાંતર શ્રેણીનું 99. તો મારે n ગોતવાના. આ તો આપણને આવડે, સૂત્ર લઈ લો અહીંથી an બરાબર a વત્તા n માઇનસ 1 એને ગુણ્યા d. an એટલે 99, પહેલું પદ આપણું 12 છે, n-1 એ આપણે ગોતવાના છે, અને d બરાબર કેટલા છે, d બરાબર 3, સોરી d બરાબર કેટલા છે 3, માટે 99 વત્તા 12 વત્તા 3n ઓછા 3, 12 માંથી 3 જાય કેટલા વધશે 9 વધશે. જવાબ શું આવશે અહીંયા 9 વત્તા 3n. 99 માંથી 9 જાય કેવા થઈ જવાના 90. 90 બરાબર કેટલા થાય 3n, અને 3n બરાબર 90. બધી વસ્તુ તો એકની એક જ છે, તો n બરાબર કેટલા થાય તો કે 90/3, માટે n બરાબર કેટલા થાય 30. આવા 30 પદ મળે ક્યાં તો કે 2 અંકની 30 સંખ્યાઓ મળે કે જે કેટલા વડે વિભાજ્ય છે તો કે 3 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. તો મિત્રો આવી રીતના એક્ઝામ્પલ આપણે ગણવાના છે. તો આપણે એક્ઝામ્પલ નંબર 12 પૂરો, એક્ઝામ્પલ નંબર 13 પૂછો. એના પછીનો એક્ઝામ્પલ નંબર 14 થોડીક વાર રહીને ગણીએ. પહેલાં આપણે ગણીએ એક્ઝામ્પલ નંબર 15. એ શું કહે છે જુઓ તો કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે. આના જેવો ને જો શું કીધું છે 3 અંકની કેટલી સંખ્યા, તો કે પેલા 3 અંકની સંખ્યા કેટલી હોય એ કહો તો મને. તો કે 3 અંકની સૌથી પહેલા સંખ્યા કઈ થાય તો કે 111 ભાગ્યા 7 કરું, કારણ કે 7 વડે વિભાજ્ય કે નહીં મારે ચેક કરવું પડશે. તો કે 7 એકા 7, શેષ કેટલી વધી 4, ઉપરથી ઉતારો એકડો, 7 એકા 7, 7 દુ 14, 7 તારી 21, 7 પંચું 35, અને 7 છક 42, એટલે કે 7 પંચું ને 35, શેષ કેટલી વધી 6. બરાબર, માટે આ સંખ્યા વિભાજ્ય છે નથી. 111 નથી તો 112 ચેક કરી લઈએ. 112 ભાગ્યા 7 કરી તો જુઓ કેટલા થાય 7 એકા 7, શેષ વધી કેટલી 4, ઉપર ઉતારો બગડો 6 સત્તા ને 42, ઓકે. એટલે કે 112 એ 3 અંકની પહેલી સંખ્યા થઈ કે જેને 7 વડે હું ભાગી શકું. એના પછીની કઈ સંખ્યા હશે તો કે એમાં 7 ઉમેરતા જાઓ, એટલે કે 112 વત્તા 7 જવાબ કેટલો આવશે 119. પછી એમાં બીજા 7 ઉમેરો જવાબ કેટલો આવશે તો કે 126. એમ કરતાં કરતાં ક્યાં સુધી જવાનું તો કે એમ કરતાં કરતાં 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ તો કે 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા થાય 999. હવે 999 શું 7 વડે વિભાજ્ય છે ચેક કરી લઈએ. 999 ભાગ્યા 7, 7 એકા 7, શેષ વધી 2, ઉપરથી ઉતારો 9, 7 ચોકું 28, શેષ વધી 1, ઉપરથી ઉતારો 9, તો કેટલા થાય તો કે 7 દુને 14, શેષ કેટલી વધી 6. એટલે કે 999માં 6 શેષ વધે છે. એમાં એક ઉમેરી દીધો શું થઈ જાય જુઓ તો થઈ જાય 1000, અને 2 ઉમેરી દઈએ. 1000ની 7 વડે વિભાજન થાય, 2 ઉમેર તો શું થાય તો કે આ સંખ્યા હવે 7 વડે વિભાજ્ય થશે. પણ મારે તો 3 અંકની જ કીધી છે, તો 3 અંકની નાની સંખ્યા લેવી પડશે મારે. તો જો હું એક સંખ્યા નાની લઉં એટલે કે 998, એને જો 7 વડે ભાગીશ તો શેષ કેટલી વધશે 5 વધશે. પછી એના વડે 997, એક સંખ્યા હજી ઓછી લીધી, એને 7 વડે ભાગીશ તો સંખ્યા કેટલી મળશે તો કે શેષ મળશે અહીંયા 4. બરાબર, એટલે કે જે એક એક કરતો જશે એમ શેષ એક ઓછી થશે. તો એક કામ કરું તો કે 999માં 6 માઇનસ કરી નાખું તો કેટલા થાય તો કે 999 - 6 કરું તો કેટલો જવાબ આવશે અહીંયા 993. 993 એકવાર ચેક કરીએ કે એ 7 વડે વિભાજ્ય છે કે નહીં. તો જો શું થશે
993 ભાગ્યા 7, 7 એકા 7, શેષ વધી 2, ઉપરથી ઉતારો 9, 7 ચોક 28, શેષ વધી 1, ઉપરથી ઉતારો તગડો. અરે અહીંયા આપણને આઈડિયા આવે કે એક સંખ્યા મારે હજી એક ઉમેરવાની હતી, એટલે કે 93 નહીં આવે પણ કેટલા આવશે? 994. કેમ? જુઓ અહીંયા 7 એકા 7, શેષ વધી 2, ઉપર તારો 9, 7 ચોકુ 28, 1 અને 7 દૂને 14. એટલે આ સંખ્યા છેલ્લી 3 વડે વિભાજ્ય. એના પછી કોઈ બીજી સંખ્યા આવશે? ના, નહીં આવે. તો કઈ આવશે? 994. 993 પણ નહીં આવે, 995 પણ નહીં આવે, 994. એમાં બીજા 7 ઉમેરો તો કેટલા થાય? તો કે થાય 1001. એ તો 3 અંકથી વધી ગઈ, 4 અંકની થઈ ગઈ, માટે એ લેવાની આવશે નહીં. માટે છેલ્લી સંખ્યા કઈ બની? તો કે 994. હવે આમાં જોઈએ તો આ દાખલો એના જેવો ને જેવો થઈ ગયો, જેમાં પહેલું પદ તો કે અહીંયા 12 હતું, અહીંયા કેટલું છે? 112. પહેલું પદ 112. ડી સામાન્ય તફાવત કેટલો થશે? અહીંયા 7 થવાનો, બરાબર છે. અને an બરાબર કેટલા છે? 994. મારે ગોતવાનું છે શું? n. તો મિત્રો આ દાખલો આપણે હમણાં આગળ ગણ્યો હતો એનો એ જ અહીંયા બીજી વાર તમારે ગણવાનો છે એઝ અ હોમવર્કમાં, બરાબર છે? ખ્યાલ આવી ગયો? ચાલો, તો આપણે આ દાખલો પણ તમને આપું છું હું હોમવર્કમાં. ચલો એના પછીનો એક્ઝામ્પલ ગણીએ આપણે 16મો, બરાબર. એ શું કહે છે? તો કે 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? હવે 4ના ગુણિત કયા થાય? તો કે 4ના ગુણિત થશે 4ના ગુણિત કોને કહેવાય? તો કે આ 4, 8, 12, 16, 20, 24, 28, 32, આ બધા 4ના ગુણિત કહેવાય, બરાબર. એમાં શું કીધું છે મને? તો કે 10 અને 250ની વચ્ચે 4ના ગુણિત એટલે 4 વડે ભાગી શકાય એ જ ને, બરાબર. વસ્તુ તો એકની એક જ છે, પણ ખાલી પૂછવાની રકમ ફરી ગઈ, સ્ટાઇલ ફરી ગઈ. એટલે કે 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત મળે? હવે 10 તો જુઓ તો આ બે સંખ્યા આવશે? ના, આ નહીં આવે. શરૂઆત થઈ ક્યાંથી? 12, 16, 20 એમ કરતાં કરતાં ક્યાં સુધી? તો કે 250 સુધી. તો કે 250 4 વડે ભાગો તો કેટલા થાય? તો કે 250 ભાગ્યા 4. ચેક કરીએ 4 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? તો જો કેટલા થશે? અહીંયા 6 ચોકુ 24, શેષ વધી 1, નીચે થઈ ગઈ શેષ 10, એટલે કે 4 દૂને 8, 2 શેષ વધી 2 સંખ્યા વધારે છે. એક સંખ્યા આગળની લઉં એટલે કે 249 ભાગ્યા 4 કરું તો શેષ કેટલી વધશે? 1. હજી એક આગળ આવું તો શું થશે? 248 ભાગ્યા 4 કરું તો શેષ 0 થઈ જવાની હવે. એટલે કે છેલ્લી સંખ્યા કઈ થઈ મારી? 248. હવે આ જો 248 સંખ્યા થઈ હોય તો આનું છેલ્લું પદ કયું આવશે? 248. મિત્રો આ દાખલો ઉપરના જેવો ને જેવો દાખલો છે. કઈ રીતે? તો જુઓ અહીંયા આ સમાંતર શ્રેણીનું પહેલું પદ 12, સામાન્ય તફાવત 4, છેલ્લું પદ 248. મારે ગોતવાનું શું? n. આવા કેટલા પદો મળશે? બરાબર છે. તો n સૂત્ર મૂકી દો. an બરાબર a વત્તા n માઇનસ 1 એને ગુણ્યા d. n ગોતવાનો છે. an બરાબર 248, a બરાબર 12, n માઇનસ 1 n ગોતવાનો છે. d બરાબર છે 4. અહીંયા 4 અંદર ગુણી દો. 12માંથી 4 જાય, 8 વધે, એને પાછું આમ લઈ આવો અને પછી n ને કરતા કરો, બરાબર છે. તો આપણે આવી રીતે આખો દાખલો ગણવાનો રહેશે. તો આ દાખલો પણ તમને આપું છું મિત્રો હોમવર્કમાં, બરાબર છે. બધા દાખલા ઓલમોસ્ટ સરખા જ છે, બરાબર. ચલો આપણે એના પછી આગળનો એક્ઝામ્પલ ગણીએ. એક્ઝામ્પલ નંબર 14. એ શું કહે છે? રકમ જુઓ તો કે એક્ઝામ્પલ નંબર 14માં કહે છે કે સમાંતર શ્રેણી 3, 15, 27, 39 મુક કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે? તો પહેલાં મારે ગોતવું પડશે 54મું પદ, બરાબર. આ સમાંતર શ્રેણીનું પહેલાં 54મું પદ ગોતીશ. શું કીધું છે? તો કે કયું પદ 54માં પદ કરતાં કેટલું છે? 132 વધારે. તો કામ કરીએ, પહેલાં 54મું પદ ગોતી લઈએ. 54માં પદમાં 132 ઉમેરી લઈએ અને 132 ઉમેરતા જે સંખ્યા મળશે એ આ શ્રેણીનું કેટલામું પદ હશે મારે એટલું ગોતવાનું થાય.
તો સૌપ્રથમ હું પેલા 54મું પદ ગોતું. ચલો તો શરૂઆત કરીએ. નંબર 14 શું આપેલી સમાંતર શ્રેણી આપણને? તો કે 3, 15, 27, 39 આવી શ્રેણી આપેલી છે. આ સમાંતર શ્રેણીમાં પહેલું પદ 3, સામાન્ય તફાવત કેટલો છે? તો કે 12. 15માંથી 3 જાય તો કેટલા થશે? 12. 27માંથી 5 જાય કેટલા થશે? 12. બધી જગ્યાએ તફાવત કેવો છે? સમાન, માટે સમાંતર શ્રેણી છે. બીજું મારે ગોતવાનું શું કીધું છે? તો કે અહીંયા મારે ગોતવું પડશે 54મું પદ, એટલે કે n બરાબર જો 54 મૂકી દઉં તો મારે A54 આ પહેલાં ગોતવાના પડશે. તો ચલો ગોતીએ. તો કે A54 બરાબર પહેલું પદ A54માંથી 1 જાય કેટલા વધશે? 53, અને એને ગુણ્યા D. બરાબર, A અને D ની કિંમત આપણને ખબર છે, મૂકી દો અહીંયા. તો કે 3, પહેલું પદ 3, 53 એને ગુણ્યા 12. ચલો ફટાફટ 53 ગુણ્યા 12 કરીએ. 53 એને ગુણ્યા 12. 12 × 12, 12 × 24, 12 × 36નો છગડો વધી આવી 3, 12 × 5 = 60 ને 3 = 63. બરાબર, જવાબ શું આવ્યો? તો કે 636. એમાં 3 ઉમેરો, જવાબ શું આવે? 639. અને આ કેટલામું પદ મળ્યું મને? તો કે 54મું પદ મળ્યું. હવે 54માં પદમાં કેટલા વધુ ઉમેરવાના મારે? તો કે 132. બરાબર, તો કે એ કેટલામું પદ મળશે મને? તો કે 54માં પદમાં 132 ઉમેરતા એ પદ મળે. કયું પદ છે? an. એવું ધારી લઈએ. અને કયું છે? તો કે A54 વત્તા કેટલા છે? 132. હવે A54 બરાબર કેટલા હતા? તો કે 639 વત્તા 132, એટલે કે 639 પ્લસ 132. 9 ને 2, 10 ને 11 નો એકડો વધી આવી 1, 3 ને 3 6 ને 1 7, અને અહીંયા પણ કેટલા આવશે? 7. 771. અને આ શું છે? an. તો આ an બરાબર 771, A બરાબર 3, D બરાબર 12. તો અહીંથી મને n મળી જાય. અને આ n શું છે? તો કે એ પદ કે જે 54માં પદમાં 132 વધારે. તો ચલો ગોતી લઈએ. શું થશે સૂત્ર an નું? A વત્તા n માઇનસ 1 એને ગુણ્યા D બરાબર 771 તો છે an ની કિંમત. ચલો A બરાબર કેટલા છે? અહીંયા 3. n ગોતવાના છે, n માઇનસ 1. D બરાબર કેટલા છે? D બરાબર 12. અને આ જ્યાં કેટલો છે? 771. ચલો D અંદર ગુણી દઉં તો શું થશે? તો કે 3 વત્તા 12n ઓછા 12 બરાબર 771. 12માંથી 3 જાય તો કેટલા વધશે? 9 વધશે. પણ 9 માઇનસ થવાના, એટલે કે 12n માઇનસ 9 બરાબરની ઓલી બાદ લખું તો કેવા થઈ જવાના? પ્લસ 9 થઈ જવાના. એટલે કે 12n બરાબર આમાં 9 તો ઉમેરું તો કેટલા થાય? તો કે 771 વત્તા 9 બરાબર કેટલા થાય? 780. હવે 780 ભાગ્યા 12 કરવાના. 780 ભાગ્યા 12, 12 × 6 = 72. શેષ વધી 6, ઉપર 0, અને 12 × 5 = 60, અને છેદ ઉડી જાય. એટલે કે n બરાબર 780 ભાગ્યા 12 બરાબર શું જવાબ આવશે? n બરાબર 65. એટલે કે 65મું પદ એવું હશે કે જે 54માં પદ કરતાં 132 જેટલું વધુ હોય. બરાબર મિત્રો, તો આવા લોજિકવાળા એક્ઝામ્પલ કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય. ચલો આપણે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એ શું કહે છે? તો કે 2 સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે. હવે આપણા મગજમાં 2 સમાંતર શ્રેણી વિચારી લઈએ. એક સમાંતર શ્રેણી A1, A2, A3, A4, બરાબર, અને બીજી સમાંતર શ્રેણી A1', A2', A3', અને બંનેમાં સામાન્ય તફાવત કેવો છે? સરખો. એકમાં D છે, બીજામાં D' છે. બરાબર, ચલો પછી આગળ વધીએ કે જો તેમના 100માં પદોનો તફાવત 100 હોય તો તેમના 1000માં પદોનો તફાવત કેટલો હશે? ચલો ફટાફટ ગોતી લઈએ. એકદમ સરળ છે. પહેલાં જે આપ્યું છે એ આપણે એક્સેપ્ટ કરી લઈએ, અને એના ઉપરથી જે ગોતવું છે એ પણ જોઈ લઈએ. પછી તમને તરત જવાબ મળી જશે. જો એક્ઝામ્પલ નંબર 17 શું કીધું છે? તો કે 2 સમાંતર શ્રેણી. તો કે ધારો કે 2 સમાંતર શ્રેણી, ધારો કે 2 સમાંતર શ્રેણી કઈ છે? તો કે A1, A2, A3, બરાબર, અને બીજી કઈ સમાંતર શ્રેણી છે?
A1 A2 A3 એમ અનંત સુધી આ બે સમાંતર શ્રેણી છે જેમાં સામાન્ય તફાવત D અને D' છે, બરાબર. આપણું ધારી લીધું કે આ બે સમાંતર શ્રેણી છે ને એમાં તફાવત કેવો છે D અને D' છે. રકમમાં શું આપેલું છે? સામાન્ય તફાવત કેવો છે? સમાન. એટલે કે મને આપેલું છે D બરાબર D', આવું રકમમાં આપેલું છે. પછી શું કીધું છે? તો કે 100માં પદનો તફાવત. હવે 100માં પદનો તફાવત એટલે કે આ શ્રેણીમાં આની વાત કરીએ તો કે A100 માઇનસ A'100, બરાબર. એનો તફાવત કેટલો આપેલો છે? 100. હવે અહીંયા 100 એટલે શું થાય? તો કે 100મું પદ. એનું સૂત્ર શું હતું? તો કે પહેલું પદ, આપણું આ સૂત્ર ખરું ને ANનું, એટલે કે પહેલું પદ અહીંયા A1 છે વત્તા 100માંથી 1 જાય એટલે કેટલા થશે? 99 એને ગુણ્યા D માઇનસ પહેલું પદ અહીંયા A1', બરાબર, વત્તા અહીંયા માઇનસ છે એટલે મોટો કાઉન્સ કરી નાખું, વત્તા 100માંથી જે કેટલા વધશે? 99. અને આ સમાંતર શ્રેણીનું સામાન્ય તફાવત છે D' બરાબર કેટલા મળ્યા? અહીંયા 100. પણ અહીંયા આપણે કહી દઈએ પરિણામ નંબર 1. તો પરિણામ 1માં શું છે? તો કે D અને D' કેવા છે? સમાન. માટે A1 વત્તા 99D ઓછા A1' માઇનસ 99 અને D' બરાબર શું છે? D જ છે. અને આના બરાબર કેટલા થશે? 100. એટલે કે આ ઉડી જશે 99D. તો શું મળ્યું? તો કે પહેલા પદની બાદબાકી એટલે કે A માઇનસ A' બરાબર કેટલા મળે છે? 100. અને આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2, બરાબર છે. ચલો, આટલું મને આપેલું હતું. હવે મારે શું ગોતવું છે? તો તેના 1000 પદોનો તફાવત ગોતો. એટલે મારે ગોતવાનું શું? હવે મારે ગોતવાનું તો કે A1000 માઇનસ A1000', એટલે કે આ બે પદોનો તફાવત મારે ગોતવાનો છે. સૂત્ર મૂકી દઈએ. જો 1000 પદનો તફાવત ગોતવો હોય મારે તો કે A1000મું પદ શું થાય? તો કે આ સૂત્ર ઉપરથી પહેલું પદ, તો કે આ શ્રેણીમાં પહેલું પદ છે A1 વત્તા 1000માંથી 1 જાય કેટલા થાય? 999. એનો સામાન્ય તફાવત છે D માઇનસ પછી બીજું સમાંતર શ્રેણી ડેશવાળી, એનું પહેલું પદ છે A1' વત્તા 999 D'. શું કામ? કારણ કે એનો D' છે સામાન્ય તફાવત. અને D' અને D કેવા છે? 1 છે પરિણામ 1 ઉપરથી, એટલે માઇનસ ખોલી નાખવું ને D' ની જગ્યાએ શું મૂકી દઉં? D, જેમ ઉપર કર્યું હતું એના જેમ. એટલે કે A1 વત્તા 999D ઓછા A1' માઇનસ 999D, બરાબર છે. એટલે કે 999D કેન્સલ થઈ જશે, પ્લસ માઇનસ A માઇનસ A1'. તો આનો જવાબ શું આવશે? તો કે એમાં તો પરિણામ 2માં જવાબ કેટલો આવ્યો હતો? 100 આપેલો જ હતો, બરાબર છે. તો આનો જવાબ શું આવશે? 100. કારણ લખી નાખવાનું, કારણ કે પરિણામ 2 પરથી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવી રીતનો એક્ઝામ્પલ થાય, બરાબર છે. ચલો, તો એના પછીનો એક્ઝામ્પલ નંબર 17 પૂરો. એના પછીનો એક્ઝામ્પલ નંબર 18 કે એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી અંદર આપેલી છે માં એનનું પદ સમાન થાય. ચલો, આપણે પહેલાં બે સમાંતર શ્રેણી લખીએ. શું આપેલું છે? પહેલી સમાંતર શ્રેણી એ છે 63, 65 અને 67. એક શ્રેણી આવી આપેલી છે, બરાબર. આ શ્રેણીમાં પહેલું પદ શું થશે? તો કે પહેલું પદ A બરાબર 63, બરાબર. D બરાબર કેટલા થવાના? તો કે D બરાબર 2. આટલી ખબર પડી. ચાલો, પછી બીજી શ્રેણી વાત કરીએ. બીજી શ્રેણી કઈ આપેલી છે? બીજી શ્રેણી છે 3, 10, 17. આ શ્રેણી છે. એમાં શું કીધું છે? તો કે એમાં પહેલું પદ છે 3 અને D બરાબર કેટલા છે? 7. હવે પહેલું પદ અને સામાન્ય તફાવત આપણને મળી ગયો. હવે મારે શું ગોતવું છે? તો કે એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી
ના પદ સમાન થાય, એટલે કે આનું nમું પદ અને આનું nમું પદ એ બંને કેવા થાય છે? સમાન થાય છે. એ સમાન થાય તો મારે n ગોતવાના છે, બરાબર છે. એટલે કે આનું nમું પદ એ n છે, આનું nમું પદ એ n ડેશ કહી દઈએ, આને a ડેશ કહી દઈએ, આને d ડેશ કહી દઈએ, એટલે અલગ થાય, બધું ભેગું થાય નહીં એટલા માટે, બરાબર છે. તો અહીંયા an અને આ n ડેશ એ બંને કેવા થવાના છે? સરખા. તો એનું સૂત્ર છે આપણી પાસે a વત્તા n માઇનસ 1 એને ગુણ્યા d, બરાબર. અહીંયા શું થવાનું? આ સૂત્ર થવાનું a ડેશ વત્તા n માઇનસ 1 એને ગુણ્યા d ડેશ. કિંમત મૂકીએ તો શું થાય જુઓ તો કે અહીં થશે 63 વત્તા n માઇનસ 1, n મારે ગોતવાના છે કે જે સમાન છે, અને d બરાબર કેટલા છે? તો કે d બરાબર 2. અહીંયા a ડેશ 3, n મારે ગોતવાના છે, n માઇનસ 1, d ડેશ કેટલા છે? 7. અંદર ગુણી દઉં તો જુઓ તો શું થશે? તો કે અહીંયા થશે 63 વત્તા 2n ઓછા 2, બરાબર. અહીંયા 7 ગુણી દઉં તો શું થાય? તો કે 3 વત્તા 7n ઓછા 7, બરાબર છે. ચાલો હવે n વાળા એક બાજુ રાખો, બાકીના એક બાજુ કરી નાખો. તો કે 63માંથી 2 જાય કેટલા વધશે? 61. અને 3માંથી 7 જાય કેટલા વધશે? -4, બરાબર. અહીંયા કેટલા થઈ જાય? +4, બરાબર 7n. આ 2n ઓલી બચાય કેવા થઈ જશે? -7માંથી 2 જાય કેટલા વધશે? 5n, બરાબર શું થશે? 65. માટે n બરાબર કેટલું થાય? 65/5, 13 પંચુને 65. તો કે 13મું પદ એવું હશે કે જે બંને પદ કેવા થવાના? સરખા થવાના, બરાબર. એવા 13મું પદ હશે, અને 13મું પદ કયું હશે એ આપણે ગોતવું હોય તો શું કરવાનું? તો કે આ બંનેમાંથી એકમાં n બરાબર કેટલા મૂકી દેવાના? 13, બરાબર છે. તો એ તમને આપું છું હું હોમવર્કમાં, તમે ચેક કરી જુઓ કે 13મું પદ બંને સરખા આવે છે કે નથી આવતા, બરાબર. ચલો તો આ દાખલો પણ આપણે પૂરો. એના પછીનો એક્ઝામ્પલ શું કહે છે? તો કે સમાંતર શ્રેણી 10, 7, 4 એમ કરતાં કરતાં -62 છેલ્લેથી 11મું પદ શોધો. હવે મિત્રો છેલ્લેથી જ્યારે પદ શોધવાનું કે ને એટલે આપણે શું કરવાનું સમજી લો પહેલાં. હવે સમાંતર શ્રેણી કઈ હતી? હું એક કામ કરું, 10 પદની એક ખાલી સમાંતર શ્રેણી લખું છું. કેટલી? 10 પદની. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 અને 22. મને લોકો આટલા પદો છે સમાંતર શ્રેણીમાં, બરાબર. મને માત્ર ને માત્ર આટલા જ પદ ખબર છે, પછી પદ ખબર નથી. છેલ્લું પદ છે 22. હવે એમ કહું કે છેલ્લેથી ચોથું પદ શું થાય? તો હું આમ સમાંતર શ્રેણી બનાવી શકું ખરા? કે પહેલું પદ એનું 22, બીજું પદ 20, ત્રીજું પદ 18, ચોથું પદ 16. તો કે હા, ખબર પડી ગઈ કે છેલ્લે ચોથું પદ કેટલામું છે? 5. એટલે કે જ્યારે મારે છેલ્લેથી પદ શોધવું હોય તો શું કરવાનું? તો જો અહીંયા કે જ્યારે છેલ્લેથી ગોતવું હોય તો કે જે તમને પહેલાં જે શ્રેણી આપેલી હોય એ શ્રેણીનું ડી ગોતવાનું. જે જવાબ આવે એ છેલ્લેથી શ્રેણીમાં ડીને માઇનસ કરી દેવાનું, બરાબર છે. ખ્યાલ આવે છે? જો હવે આ એક્ઝામ્પલ શું કહે છે? તો કે સમાંતર શ્રેણી મને આપેલી છે કઈ છે? તો કે 10, 7, 4 એમ કરતાં કરતાં -62 સુધી છે. અને આ શ્રેણીનું છેલ્લેથી 11મું પદ મને ગોતવાનું કીધું છે. એટલે મારે શું ગોતવાનું છે? છેલ્લેથી 11મું પદ. તો આ શ્રેણીનું પહેલું પદ શું થઈ જશે? તો કે અહીંયા જે છેલ્લું પદ હોય અહીંયા શું થઈ જશે? પહેલું પદ. એટલે કે એ બરાબર કેટલા થઈ જવાના મારા માટે? અહીંયા 62. પછી ડી, તો કે અહીંયા ડી કેટલો મળ્યો હતો? તો કે અહીંયા ડી કેટલો હતો? તો કે 7માંથી 10 જાય, યાદ રાખવાનો. બીજું પદ માઇનસ પહેલું પદ માઇનસ બીજું પદ નહીં કરી દેવાનું. ડી બરાબર કેટલા આવશે? -3. તો કે જો ડી બરાબર -3 અહીંયા આવતા હોય તો અહીંયા ખબર થઈ જાય તો હજી એક માઇનસ લાગી જાય આગળ, એટલે +3 થઈ જશે, બરાબર છે. ડી બરાબર એ બરાબર -62, ડી બરાબર 3 અને એ 11. એટલે કે n બરાબર કેટલા છે? 11. અને મારે એ પદ ગોતવાનું કીધું છે. એટલે કે એ 11 બરાબર શું થશે અહીંયા? તો કે એ વત્તા n-1 એને ગુણ્યા ડી. એ બરાબર -62, n બરાબર 11, 11માંથી 1 જાય એટલે કે 10, અને ડી બરાબર કેટલા છે? 3. -62 વત્તા 30, જવાબ શું આવશે? -32. એટલે કે આ સમાંતર શ્રેણીનું પાછળથી એટલે કે છેલ્લેથી 11મું પદ
કેટલું થશે? -32 થશે એમ કહેવાય. ખ્યાલ આવી ગયો? માત્ર આપણે કરવાનું શું તો કે પહેલું પદ શું સમજવાનું? છેલ્લું પદ, બરાબર. અને તફાવત કયો કરી દેવાનો તો કે ઋણ કરી દેવાનું. બસ આટલું જ એક લોજિક છે, બરાબર. જો એના પછીનો એક્ઝામ્પલ જુઓ તો આપણે 19મો એક્ઝામ્પલ અત્યારે કરાયો, એના પછીનો એક્ઝામ્પલ સમાન શ્રેણી કઈ આપેલી છે? 3, 8, 13 એમ કરતાં કરતાં 253 સુધી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. તો જુઓ તો અહીંયા શું થશે? છેલ્લેથી 20મું પદ. સમાંતર શ્રેણી તમને કેવી આપેલી હતી? સમાંતર શ્રેણી મને આપેલી હતી અહીંયા 3, 8, 13 એમ કરતાં કરતાં 253 સુધી. એટલે કે પહેલું પદ કેટલું થઈ જવાનું? હવે અહીંયા પહેલું પદ થવાનું 253, બરાબર. એના પછી ડી, તો કે અહીંયા ડી કેટલો મળે છે? 5. તો હવે મારો ડી શું થઈ જશે? -5, બરાબર. અને મારે ગોતવાનું કીધું છે એ 20મું પદ, એટલે કે n બરાબર મને આપેલા છે 20. આનું આ સૂત્ર, એટલે કે એ 20 બરાબર પહેલું પદ એ વત્તા 19 ગુણ્યા ડી. એ અને ડીની કિંમત અહીંયા મૂકો, સાદુરૂપ આપો, જે મળે એ તમારો જવાબ. તો આ દાખલો તમને આપું છું મિત્રો હોમવર્કમાં. ચલો આજના દિવસનો છેલ્લો એક્ઝામ્પલ એ શું કહે છે તો કે એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદોનો સરવાળો 24 છે. હવે કોઈ એક સમાંતર શ્રેણી લઈ લઈએ આપણે. એમાં કેટલામું પદ કીધું છે મને તો કે ચોથું પદ અને 8મું પદનો સરવાળો કેટલો આપેલો છે મને અહીંયા? 24. એટલે કે સમાંતર શ્રેણીનું ચોથું પદ અને 8મું પદ બંનેનો સરવાળો કેટલો છે? 24. આ એક. અને બીજું શું કીધું છે? છઠ્ઠા અને 10મા પદનો સરવાળો કેટલો આપેલો છે? 44. એટલે કે આ છઠ્ઠું પદ અને 8મું 10મું પદ આ બંનેનો સરવાળો કેટલો છે? 44. તો આવી સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. કોઈ પણ શ્રેણીના પ્રથમ પદ ગોતવા માટે મારે પહેલાં તો પ્રથમ પદ એ ગોતવું પડશે, એના પછીનું બીજું પદ ગોતવા માટે ડી ગોતવું પડે, ત્રીજું પદ ગોતવા માટે ડીની જરૂર પડશે. એટલે મારે એ અને ડી ગોતવા પડશે કોઈ પણ સમાંતર શ્રેણી માટે. હવે એ અને ડી ગોતવા છે, પણ આમાં તો એ અને ડી કેવી રીતે મળે? કંઈ વાંધો નહીં, ચોથા પદનું સૂત્ર તો મને ખબર જ છે ને કે an બરાબર લખેલું હતું મેં હમણાં કે an બરાબર a વત્તા n -1 એને ગુણ્યા ડી. અહીંયા હું n બરાબર 4 મૂકી શકું ખરા? હા. અહીંયા n બરાબર 8 મૂકી શકું ખરા? હા. જુઓ તો શું થાય તો કે મને અહીંયા આપેલું છે a4 વત્તા a8 બરાબર 24. આમાં હું સૂત્ર મૂકું છું a4નું, તો શું થશે? અહીંયા પહેલું પદ વત્તા 4માંથી 1 જાય કેટલા વધશે? 3d વત્તા અહીંયા n બરાબર 8 મૂકી દઉં તો કે a વત્તા a એટલે કે 2a વત્તા 10d બરાબર કેટલા થયા તો કે 24. પરિણામ નંબર 1 કહી દો આને. એના જેવું બીજું પદ ઉપાડો, એટલે બીજું સમીકરણ ઉપાડો તો શું છે? a6 વત્તા a10 બરાબર કેટલા હતા? 44. અહીંયા જેમ ઉપર કર્યું એવું ને એવું અહીંયા કરો કે અહીંયા સૂત્રમાં n બરાબર 6 મૂકો, એટલે કે પહેલું પદ એ 6માંથી 1 જાય એટલે કે 5d વત્તા અહીંયા n બરાબર 10 મૂકો સૂત્રમાં, પહેલું પદ એ 10માંથી 1 જાય એટલે કે 9d બરાબર 44. સાદુરૂપ આપો a વત્તા a એટલે કે 2a, 9 ને 5 14d બરાબર 44. આને કહી દો આપણે પરિણામ ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 ને ઉકેલતા સમીકરણ 1 અને સમીકરણ 2 ને લોપની રીતે ઉકેલતા તો શું થશે? તો જુઓ તો કે અહીંયા છે 2a વત્તા 14d બરાબર 44 માઇનસ 2a વત્તા 10d બરાબર 24. જુઓ તો એ વાળા બે સમાન છે, બાદબાકી કરી દઉં તો ઉડી જશે, એટલે કે 2a કેન્સલ. 14માંથી 10 જાય કેટલા વધશે? 4d. 44માંથી 20 જાય કેટલા વધશે? અરે 44માંથી 24 જાય તો કેટલા વધશે? 20. તો d બરાબર કેટલા મળ્યા? d બરાબર મળ્યા મને 5. અને આ d બરાબર 5ની કિંમત સમીકરણ 1માં મૂકી દઈએ તો એની કિંમત મને મળી જાય. માટે d બરાબર 5 સમીકરણ 1માં મૂકતા તો શું થશે? તો કે અહીંયા છે 2a વત્તા 10d, ડીની કિંમત છે 5 બરાબર કેટલા છે?
24 માટે 2a 10 પંચું 50 બરાબર 24, એટલે કે 2a 50 આમ જાય એટલે કેવા થઈ જાય માઇનસ, એટલે કે 24માંથી 50 જાય તો કેટલા વધશે તો કે -26 બરાબર, એના બરાબર 2a, તો a બરાબર કેટલા થાય તો કે 13 દુ 26, a બરાબર -13. હવે આ સમાંતર શ્રેણીનું પહેલું પદ કેટલામું થયું 13મું. જો પહેલું પદ 13મું હોય તો 13 + 5 સોરી -13 + 5 કેટલા થાય એ તમારે જોવાનું. પહેલું પદ મળે પછી બીજું પદ ગોતતા આવડે, પછી ત્રીજું પદ ગોતતા આવડે, ચોથું પદ ગોતતા આવડે. મિત્રો અહીંયા તમને કીધું છે 3 પદ ગોતો, પણ હું તમને આપું છું 5 પદ તમારે ગોતવાના છે બરાબર, અને એ તમારે કરવાનું છે હોમવર્કમાં. ખ્યાલ આવી ગયો? તો આ સાથે આપણે આટલા એક્ઝામ્પલ રાખીએ છીએ. આના પછીના એક્ઝામ્પલ થોડાક એક્ઝામ્પલ બાકી રહે છે સ્વાધ્યાય 5.2 પૂરું કરવા માટે, એના માટે આપણે એક વિડીયો લેશું. અત્યારે માત્ર ને માત્ર આટલા એક્ઝામ્પલ. ચલો, થેન્ક યુ.